અમરેલી જિલ્લાના ખાંભામાં અનિયમિત એસટી બસના કારણે લોકો ત્રાહિમામ છે, લોકો ત્રસ્ત છે। ત્યારે ગ્રામ્ય વિસ્તારના જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓ દ્વારા ખાંભા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ખાંભામાં ગ્રામ્યમાંથી JN મહેતા હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અનિયમિત એસટી બસ મળતા મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। જુદા જુદા ગામોમાંથી અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓને અનિયમિત એસટી બસ મળતા તેમજ અમુક રૂટ બસ બંધ હોવાના કારણે વિદ્યાર્થીઓને હાલાકી પડી રહી છે। ત્યારે વિદ્યાર્થીઓએ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ અનિયમિત એસટી બસ મળતા પોતાનો અભ્યાસ બગડે છે અને કારકિર્દી બગડે છે, તો આનો જવાબદાર કોણ? વિદ્યાર્થીઓની માંગ છે કે 8 દિવસમાં માંગ પૂરી કરવામાં નહીં આવે તો રસ્તા રોકો આંદોલન કરવાની ચીમકી તેમના દ્વારા ઉચ્ચારવામાં આવી હતી। અમારો પ્રશ્ન એ છે કે અમે વહેલા એક તો સવારે 5 વાગે જાગીએ અને ત્યારબાદ અમને 6 વાગે બસ મળે, તેનો ટાઈમ નક્કી ન હોય, ક્યારેક વહેલી વહી આવે, ક્યારેક મોડી આવે। તો એ પ્રમાણે અમે તૈયારી કરી અહીંયા સ્કૂલે આવીએ। સ્કૂલે અમારે 12:30 રજા પડે અને ત્યારબાદ અમારે કોઈ જાવકમાં કાંઈ વાહનનો કાંઈ બોલો એસટી બસનો કાંઈ પ્રશ્ન જ નથી આવતો, એટલે એસટી બસ અમારે મળતી જ નથી કોઈ। તેના કારણે અમે ક્યારેક 4 વાગે ઘેરે પૂગીએ, 5 વાગે ઘેરે પૂગીએ, તો અમારે કાંઈ લેશનનું કંઈ થતું નથી। અહીંયા ક્યારેક પીડીઆર મૂકીને વયા જવા પડે, તો અમારે ભણતર બે સાઈડથી બગડે, એક તો લેશન નથી થતું, એક તરફથી પીડીઆર મૂકવા પડે છે। એટલે આજે અમે મામલતદાર સાહેબશ્રીને ખાંભા મામલતદારમાં આવેદનપત્ર આપેલું છે અને હવે અમે 8 દિનની મુદત આપેલી છે। જો 8 દિવસમાં કાંઈ એનો આ પ્રશ્નનો નિકાલ નહીં આવે તો અમે રસ્તા રોકો આંદોલન કરશું। અમે અહીંયા અભ્યાસ કરીએ છીએ એટલા માટે અમે આવીએ સવારમાં તો બસ આવે છે અને બપોરે બસ નથી આવતી, એટલે અમારે ઘરે જવામાં પ્રોબ્લેમ રહે છે। અમે મામલતદાર કચેરી ખાંભામાં આવેદનપત્ર આપેલું છે, એટલે જલ્દી એનો નિકાલ આવે તો નિકાલ થાય તો સારું, અને નકર અમે રસ્તા રોકો આંદોલન કરીશું।